નમસ્કાર, આજે પ્રકોપ ન્યૂઝમાં આપને લઈએ છીએ એ મહત્વના સમાચાર પર, જેમણે સમાજના એક ખાસ વિભાગની પ્યાર અને સહાય માટે અનોખું આયોજન કર્યું છે. ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલા દિવ્યજયોત દિવ્યાંગ સેવા સંસ્થામાં આ વખતે વધુ વિકાસ અને સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિની વેગવંતી માટે વિશિષ્ટ કાનગોપી કાર્યક્રમ યોજવામાં આવ્યો. સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠિયા જણાવે છે કે, ગત વર્ષથી મળેલી નવી જમીનમાં સંસ્થાએ મહિલાઓ અને ધાર્મિક ભાઈ બહેનો માટે અત્યંત જરૂરી સત્સંગ ભવન અને ગાર્ડનની વ્યવસ્થા શરૂ કરી છે. આ માટે ખાસ કાનગોપી કાર્યક્રમ ટીકરવાડા સુરશ્યામ ગ્રુપના જગાભાઈની ટીમ દ્વારા યોજવામાં આવ્યો, જેમાં સંસ્થાના કેમ્પમાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો હાજર રહ્યા. કિરણબેન પીઠિયાએ વધુમાં જણાવ્યું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળકોને કુદરતી વાતાવરણમાં રમવા માટે વિસ્તારો પ્રદાન કરવો છે અને સાથે જ તેઓ માટે આધુનિક ગાર્ડન અને ધાર્મિક પ્રવૃત્તિ પ્રોત્સાહિત કરવી છે. સંસ્થાએ તે માટે સત્સંગ ભવનના નવનિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી બાળકો વધુ રસથી ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે. આ કાર્યક્રમ, જે કુદરતી વાતાવરણ અને આધુનિક સુવિધાઓ સાથે સંકળાયેલ છે, ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે એક અનમોલ મૌકા બની રહ્યો છે. આજના આ સમાચારના અનુસંધાનમાં અમે આ સેવા માટે સંસ્થા અને આભાર દર્શાવનાર તમામ વ્યક્તિઓને અભિનંદન આપીએ છીએ. અહીં માટે આટલું જ. નવા સમાચાર અને અપડેટ્સ સાથે આવવાની રાહ જોતા રહો, જેમાં આપનો અનુકૂળ અભિપ્રાય અને પૂજાવિધિની શુભકામનાઓ મોકલીએ. અહેવાલ નયનભાઈ રાવરાણી સાથે વિપુલ ધામેચા, ઉપલેટા, રાજકોટ. જોતા રહો પ્રકોપ ન્યૂઝ. મયુર ગોવિંદભાઈ સુવા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. અને આજે દિવ્યાંગ બાળકોની સંસ્થામાં જે કાનગોપીનું આયોજન કરેલું છે, એમાં ત્યાં અમારા બધા ટ્રસ્ટી મંડળો અને ગ્રામજનો ને બધાને સાથે રાખી અને આજે એક ભવ્ય કાનગોપીનું આયોજન કરેલું છે. જે સામેનો પ્લોટ છે, એમાં આપણે એક ભવન બનાવવાનું છે, સત્સંગ ભવન, એક્ટિવિટી ભવન અને ભવ્ય ગાર્ડન બનાવવાનું છે, જેથી કરીને ગામ લોકોની સગવડતા સચવાઈ જાય અને અમારા છોકરા બાળકો અને આજુબાજુના અમારા સોસાયટીના વિસ્તારના બધા પણ બાળકો એમાં રમી શકે અને સત્સંગ કરવા માટે અને એક્ટિવિટી કરવા માટે મોટો હોલનું આયોજન કરવામાં આવ્યું છે. તો એમાં આજે કાનગોપી એના લાભાર્થે કરવામાં આવી છે. તો કાનગોપીમાં જે દાતાઓ દાન આપે છે, એ તન મન ધનથી આપે અને એનો સારી રીતે ઉપયોગ થાય અને ભવન એક ઉજળું બને. આજે એમાં અમૃતભાઈ ભારતીયાએ આ ભવનના દાતા થયા છે અને દિવ્યાંગ બાળકોને ભવન એક મોટું બનાવી દીધું છે. એવું જ આવા દાતા મળી જાય અને આમાં આ એક્ટિવિટી ભવન અને સત્સંગ ભવન અને ગાર્ડનમાં અમે પાછું આવું જ આયોજન કરી અને વ્યવસ્થિત કરી અને ગામ લોકો માટે અને અમારા બાળકો માટે ખુલ્લું મૂકીએ એવી જ અપેક્ષા.